કોઈને આ વસ્તુનો ભ્રમણા જે પોતાનું છાપનો એક ભ્રમણા છે એ વસ્તુ તોડવી હોય ખરેખર સેન્સમાં તો એક કે બે એવા કયા પ્રશ્ન છે કે કેવા શું એવા ઓબ્ઝર્વેશન છે કે એ વસ્તુથી માણસને પોતાનો સાચો ફેસ સાચો ચહેરો ખબર પડે કે ના મને એમ લાગતો હતો કે હું આવી છું પણ એકચ્યુઅલી નથી આવી. એટલે આની અંદર છે ને એને આપણે જે છીએ ને એ આપણું મુખ્ય એટલે આપણી આગળ એક મુખ્ય ફીચર છે. એટલે દાખલા તરીકે આપણું ઇમોશન, કોઈનું ઇન્ટેલેક્ચ્યુઅલ, કોઈનું ઇન્સ્ટિંક્ટિવ, કોઈનું મૂવિંગ, અને એનું મુખ્ય ફીચર કહેવાય. એટલે મુખ્ય ફીચર એટલે એક રીતે નબળાઈ. નબળાઈ એટલા માટે કે એ સિવાય માનો કે ઇમોશન સેન્ટર વાળો ઇમોશન થી જ નિર્ણય કરી શકે, ઇન્ટેલેક્ચ્યુઅલ વાળો ઇન્ટેલેક્ચ્યુઅલ થી જ બીજા કોઈ એંગલ સમજી ન શકે. એટલે એની અંદર છે ને આપણું મુખ્ય ફીચર હોય ને એને આપણે બહુ જાગૃતિ ન રાખી તો ખબર જ ન પડે. આપણું મુખ્ય ફીચર છે એટલે આપણી મુખ્ય કચાશ કઈ છે એ આપણે જાણી જ ન શકીએ લગભગ. કારણ કે ઈ છે ને લુચાઈ કરે આપણી અંદરના યંત્રની વસ્તુ. મુખ્ય ફીચર છે ઈ આપણને જવા જ ન દે. એટલે ઈ સૂક્ષ્મ વસ્તુ છે. મુખ્ય ફીચર છે એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એટલે કોઈને પોતાનો ચીફ ફીચર ગોતવાનો હોય તો નો ગોતી અને અચ્છા એટલે અશક્ય છે એકદમ. લગભગ એટલે એને ક્યાં કામ કરવાનું છે એને એ દાખલા તરીકે એના નિર્ણયો, જીવનના દરેક નિર્ણયો ઇન્ટેલેક્ચ્યુઅલ થી લે છે, ઇમોશન થી લે છે, ઇન્સ્ટિંક્ટિવ થી લે છે, મૂવિંગ થી લે છે, કઈ રીતે લે છે એ એને ખબર ન હોય. એટલે અગર આપણે કારણ શરીરને અડી શકી તો જ ખબર પડે. અઘરામાં અઘરું એસેન્સ એ બીજી રીતે આપણું એસેન્સ છે એને ગોતવું અઘરું છે. એટલે કેમ આપણું શરીર હોય એમાં એક ભાગ ઉપર ઢીમડું થઈ જાય, એમ મુખ્ય ફીચર છે એ ઢીમડું છે. એટલે એના સિવાય તમે કઈ કામ ન કરી શકો. તો સાહેબ અગર કોઈ એટલે આ વસ્તુ આટલી અઘરી છે જે ખબર જ ન પડે તો પછી કોઈને કામ કરવું હોય તો કેવી રીતે કામ કરે? એટલે આની વસ્તુ કેવી છે કે તમે માનો કે હીરો લેવા જાવ તો હીરાની કિંમત તમારે એટલી આપવી પડે, શાક લેવા જાવ તો શાકની એટલી કિંમત આપવી પડે, અને કાપડ લેવા જાવ તો કાપડની એટલી. એટલે આને ખરીદનાર તો બહુ રેર હોય ને. આની જેટલી કિંમત હોય એટલી તો તમારે આપવી જ પડે. એટલે આ કિંમત આપવા તૈયાર ન હોય તો બધા માટે આપણે પ્રશ્ન ન પૂછી શકીએ. એટલે બધાને જોતું જ નથી, એટલે બધા માટે પ્રશ્ન જ ન થાય. બધાને જોતું જ નથી. બધાને પોતાનો અહંકાર રાખવો છે, પોતે બરાબર છે એવું રાખવું છે, પોતે કોઈ ખોટું કરતો નથી એવું બતાવવું છે. તો એ કેવી રીતે થાય એમ? એટલે બધા માટે તો આ છે જ નહીં. એટલે સવાલ જ નથી. બહુ રેરેસ્ટ માણસો માટે છે આ બધી વસ્તુ. એટલે બધા દેખાવ કરતા હોય કે પોતે આધ્યાત્મમાં છે ને ફલાણું છે ને, પણ એનો મુખ્ય નેચર મુખ્ય જે ફીચર હોય ને એ પ્રમાણે જ ઈ હાલતો હોય. એને ગમે આમ કયો પણ એના મુખ્ય ફીચર એટલે મુખ્ય નબળાઈ હોય એને જાણતો જ ન હોય. મુખ્ય ફીચર છે એની આઈડેન્ટિફિકેશન બહુ હોય. સાચી વાત છે. પાછું કોઈ બીજા જો કોઈને દેખાતું હોય એ કહે તો આપણે માનીએ પણ નહીં. ના તો અહંકારને ચોટ લાગે પછી. આની અંદર મુખ્ય ફીચરની અંદર એવું કહેવાય છે કે જ્યારે તમે જીવનની અંદર કામ કરવા જ્યારે જાઓ ને મુખ્ય ફીચરમાં, અને તમને ખરેખર તમારી અંદર જાગૃતિ હોય અને તમે મુખ્ય ફીચર ઉપર કામ કરવા જાઓ ને તો એ કામ તમારે કે બહુ ઝડપથી કરવું પડે. જો તમે ઝડપથી ન કરો તો તમને મુખ્ય ફીચર હરાવી દે. એટલે એમ કે એક વખત તમે જો એને ખોલી નાખ્યું
અને જો તમે કામ ન કર્યું તો એટલે ઈ હાવી જ થઈ જાય એમ. એટલે મુખ્ય ફીચર એવી વસ્તુ છે ઈ તમને સમજાવી દે. મુખ્ય ફીચર શું હોય એ આમ કે આમ કરીને ઊંધે કાને કે ઊંધો કાન પકડાવીને ડાબો કાન પકડાવીને એમ કહી દે કે તમારે આમ જ કરવાનું છે. એટલે જે ટ્રેક હોય એ પ્રમાણે જ એના નિર્ણયો કરાવે એમ. એ ટાઈપનું છે. એટલે મુખ્ય ફીચર આ કેસમાં એટલે આપણો એક જેમ ઘણા બધા આઈ હોય છે, અહંકારના ઘણા રૂપ હોય છે, એમાં આ સૌથી મુખ્ય અહંકાર કહેવાય ખરું? આઈ કરતા ઈ એસેન્સ કહેવાય, એક સેન્સ થી. અચ્છા. એટલે અનકોન્શિયસ રસ લીધો હોય ને એમાંથી ઈ મુખ્ય ફીચર બની ગયું હોય. ઈ રસમાંથી બનેલું હોય. તો આ ચીફ ફીચર છે, જેમ થોડી વાર પહેલા આપણે કીધું કે આ વસ્તુ કોઈ ઇમોશનલ સેન્ટરથી કઈ કરતા હોય, કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્સ્ટિંક્ટિવ પણ કોઈને ખબર ન હોય. તો હમણાં આપણે જે આ એસેન્સની વાત કરી છે, એટલે એમાં આ રસ એટલે કોઈ સમજો કોઈને એક પ્રકારનું કોઈ બિઝનેસ કરવાનું કોઈ અથવા કોઈ પણ એક કામ કરવામાં બહુ રસ આવે છે, એવા એક પ્રોફેશનમાં રસ આવે છે, તો આ ચીફ ફીચર કહેવાય, આ એસેન્સ કહેવાય કે આ ગ્રેવિટી કહેવાય. ગ્રેવિટી. અચ્છા. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એટલે સમજો કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, જેમ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, તો એનું અર્થ એમ કે આમનું ઇન્ટેલેક્ચ્યુઅલ વધારે ઓલું હશે. એનો મેન એસેન્સ કોઈ અગર કોઈનો ચીફ ફીચર બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે તો ઈ એનો એસેન્સ છે, તો એનું અર્થ એમ કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ આનું તીવ્ર હશે. હા, બરાબર. પણ કેટલા લોકો જેમ સમજો રતન ટાટા જેવા છે, ઈ ફિલેન્થ્રોપિકલ પણ હતા, એટલે ફક્ત બિઝનેસ જ કરવું છે એવું નતો ના. એટલે એની અંદર મુખ્ય ફીચર ઇમોશનલ સેન્ટર થી ધંધો કરતા હતા. એટલે એનું મુખ્ય ફીચર ઇમોશનલ સેન્ટર હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ ન હોય. પછી એની અંદર ઈ કરતા હોય એવી રીતે કે ધંધો કરતા હોય, પણ ધંધાની અંદર એનું મુખ્ય લક્ષ્ય તો માનવ જાતને મદદ કરવાનું હોય, એટલે ઇમોશન સેન્ટર જ મુખ્ય હોય એમાં. બરાબર. તો એટલે આપણે એમ ના કહી શકીએ ને કે કોઈનો અગર ધંધો કરવાનો ચીફ ફીચર છે તો આનું ઇન્ટેલેક્ચ્યુઅલ તીવ્ર હશે, આવું ગેરંટી ન કહી શકીએ આપણે. એના પોતાના ઉપર. એટલે ઘણા લોકો ધંધો કે એ બધું કરતા હોય એ બીજાને મદદ કરવા માટે કરી શકતા હોય. કેટલાય લોકો હોય કે જે પોતાનો કમાતા હોય એનો મોટો ભાગ દાન કરતા હોય એમ. હા.